રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા વર્ષ 2026-27 માટેની ઇન્સ્ટોલેશન સેરેમનીનું ભવ્ય આયોજન હોટલ ગ્રાન્ડ એલિગન્સ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નૈમિષ રવાણીના હસ્તે નવા કાર્યકાળ માટે રોટેરિયન શુભોજીત સેનને પ્રેસિડેન્ટ, રોટેરિયન રૂપેશ શાહને સેક્રેટરી તેમજ રોટેરિયન રૂપેશ શાહને ખજાનચી તરીકે સત્તાવાર રીતે પદ ગ્રહણ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ક્લબના 17 બોર્ડ મેમ્બર્સનું પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ઝોન 2ની આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન રિયા આસુદાનીના માર્ગદર્શન હેઠળ 6 નવા રોટેરિયન સભ્યોની ઇન્ડક્શન સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ રોટેરિયન રચના દવે દ્વારા આભાર વિધિ રજૂ કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025-26 દરમિયાન ક્લબ દ્વારા હાથ ધરાયેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓનો અહેવાલ રોટેરિયન શુભોજીત સેન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ અને કુશળ સંચાલન રોટેરિયન હેતલ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ, વિવિધ ઝોનના આસિસ્ટન્ટ ગવર્નર્સ, અન્ય રોટરી ક્લબોના પ્રેસિડેન્ટ્સ, ક્લબના સભ્યો તેમજ સ્પાઉસ મેમ્બર્સની ઉત્સાહભરી ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય અને યાદગાર બનાવ્યું હતું. નવા કાર્યકાળ દરમિયાન રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા ઓક્સિજન પાર્કના વિકાસ, ટ્રાફિક સિગ્નલ્સ સંબંધિત જનજાગૃતિ અને સુવિધાઓ, વિવિધ રોગો સામે લડત, શિક્ષણ ક્ષેત્રે સહયોગ તેમજ સમાજના આર્થિક ઉત્થાન જેવા અનેક સમાજલક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. નમસ્કાર, મારું નામ નૈમિષ રવાણી છે. હું રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055નો ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું વર્ષ 2026-27 માટે. આજે અહીં આપણે રોટરી ક્લબ આદર્શ અહેમદાબાદ નામની અમારી અમદાવાદની અંદર આવેલી એક ખૂબ જ સારી અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ક્લબના નવા વરાયેલા પ્રમુખ શુભોજીત સેનના શપથ ગ્રહણ સમારોહ માટે ભેગા થયેલા છીએ. રોટરી ક્લબ આદર્શ અહેમદાબાદ વર્ષોથી પોતાના ફેલોશિપના અને મિત્રતાના કાર્યો માટે અને સમાજની અંદર જુદા જુદા પ્રકલ્પોમાં સારી રીતે સેવા કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આજે એમના નવા પ્રમુખ માટેની શપથ ગ્રહણ સમારંભમાં એમના ક્લબના અને અમદાવાદની અન્ય ક્લબોમાંથી આવેલા બધા જ સભ્યો, ઘણા બધા સભ્યોની બહોળી હાજરીમાં એવો આવતા વર્ષની અંદર પ્રમુખ પદનો ભાર સારી રીતે સંભાળે એના શપથ લેશે. રોટરી 1905ની સાલથી એટલે કે છેલ્લા 121 વર્ષથી વિશ્વના 194 દેશોમાં એના 7 એરિયાઝ ઓફ ફોકસ એટલે કે માતા અને બાળકોની સાળ સંભાળ, હેલ્થ પ્રિવેન્શન, ડિઝીઝ પ્રિવેન્શન ઉપર, વર્લ્ડ પીસ ઉપર, એન્વાયરમેન્ટ ઉપર, બેઝિક એજ્યુકેશન એન્ડ લિટરસી ઉપર અને લોકલ કમ્યુનિટીઝના ડેવલપમેન્ટ ઉપર કામ કરે છે. અને એમાં દરેક ક્લબ પોતાની રીતે એમને એમાંથી ગમતા 1, 2, 3 કે બધા જ વિષયો ઉપર અલગ અલગ રીતે વૃક્ષારોપણના કાર્યક્રમો હોય, શાળામાં જઈને અભ્યાસ કરાવવાના કાર્યક્રમો હોય કે હોસ્પિટલની અંદર જુદા જુદા ઇક્વિપમેન્ટ્સ આપી અને દર્દીઓની સેવા કરવાના કાર્યક્રમો હોય એ કરતી રહે છે. અને રોટરીની અગર સૌથી મહત્ત્વની વાત કરીએ તો 1985ના વર્ષથી એટલે કે છેલ્લા 41 વર્ષથી રોટરી પોલિયો નામના રોગનું સંપૂર્ણપણે નિર્મૂલન થાય વિશ્વમાંથી એના માટે કાર્યરત છે. 12 લાખ કરતાં પણ વધારે રોટેરિયન્સ છેલ્લા 41 વર્ષથી સંપૂર્ણપણે પોતાની જાતને ન્યોછાવર કરી અને પોલિયોના નિર્મૂલન માટે હંમેશ માટે સદાય કામ કરતા આવ્યા છે. અને હાલ વિશ્વના અંદર ફક્ત આટલું પોલિયોના છેલ્લા 40 કેસ ગયા વર્ષે નોંધાયેલા છે. અને અમે એવું બહુ દ્રઢપણે માનીએ છીએ કે આવતા 1 થી 2 વર્ષની અંદર વિશ્વની અંદર પોલિયો નામનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. મિત્રો નમસ્કાર, મારું નામ રોટેરિયન શુભોજીત સેન છે અને મને બહુ ગર્વ છે, ખુશી છે કે રોટરી ક્લબ આદર્શ અમદાવાદ જેવા એક જૂના જાણીતા રેપ્યુટેડ ક્લબનું હું આ વર્ષનું હવે પ્રેસિડેન્ટ નિમણૂક થયા છું. એટલે એઝ અ પ્રેસિડેન્ટ મારી રિસ્પોન્સિબિલિટી છે કે અમે આ ક્લબના સિનિયર મેમ્બર્સ, જૂના મેમ્બર્સ, નવા મેમ્બર્સ બધાને સાથે લઈને ક્રિએટિંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ અને નિર્માણ એવા સૂત્રો સાથે અમે આ વર્ષે કામ કરીશું અને સમાજ માટે જેટલું ઉત્કૃષ્ટ કાર્ય કરી શકીએ એવું કરીશું. અત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં એવું ચાલે છે કે ભાઈ વૈભવ સૂર્યવંશીને રમાવવું જોઈએ કે નહીં, પણ મારી આ સદનસીબી છે કે આ ક્લબે લાસ્ટ 6 મહિનાથી મને ગ્રૂમ કર્યા અને આજે મને મોકો આપ્યો છે કે આ ક્લબને લીડ કરો
અને સમાજ માટે સારા કાર્યો કરો વર્ષભર સુધી. એટલે હું આ વાંચકોને અને ભારત મિરર અને આપણા હેલો સૌરાષ્ટ્રના દર્શકોને બી ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે બી સમાજ માટે કશું સારું કરવાનું તમારું ઈચ્છા હોય તો અમારા જોડે સંપર્કમાં રહેજો. આપણે જોડે મળીને સમાજમાં ઉત્કૃષ્ટ કાર્ય કરીએ. બસ આ જ મારી ઈચ્છા છે. જય રોટરી. 7 રોટરીના પાયો છે, એના ઉપર જ બધા ક્લબના મેમ્બરોને કામ કરવું પડે. એટલે ખુશી છે મને કે એન્વાયરમેન્ટ ક્ષેત્રે અમારા ક્લબ રોટરી ક્લબ આદર્શે શહેરમાં એક ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવાના છે અને આપણને ટ્રાફિકનું સિગ્નલ્સ બી અમે લોકો બનાવીશું. એના સિવાય સર્વાઇકલ કેન્સર, ટીટેનસ, ડિપ્થેરિયા જેવા બીમારીઓના સામે અમારે લડત આપવાનું છે. એના સિવાય પાણીના પ્રોજેક્ટો કરવું છે, લોકોને સ્વચ્છ પાણીનું પીવાનું પાણી મળે. એના સાથે સાથે અમે એડ્યુકેશન અને લોકોની ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે કાર્ય કરીશું. આ બધા નોટેડ છે કે આ રોટરીના 7 જે છે પાયો છે અને અમારા ક્લબ બી એ જ ડાયરેક્શનમાં જોડે મળીને લાંબા ગાળાનો પ્રોજેક્ટ કરવા ઈચ્છે છે.